let's દિનચર્યા you briefly mentioned. Now, since we are on it, ઋતુચર્યા, what is it અને એમાં શું છે? So ઋતુ means season. So it's all about the seasons કે કઈ સિઝનમાં શું ખાવું, કઈ સિઝનમાં તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ કેવું હોવું જોઈએ એના વિશે પણ આખું ઇન ડેપ્થ બતાવ્યું છે. જેમ કે આપણે જસ્ટ ફૂડની વાત કરીએ ગ્રીષ્મ ઋતુમાં એટલે કે સમરમાં શું ફૂડ ખાવું જોઈએ, તો ગ્રેનની વાત કરીએ છો તો ગ્રેનમાં ગ્રીષ્મ ઋતુમાં એટલે કે સમરમાં જુવાર એને બેસ્ટ બતાવ્યું છે. બિકોઝ જુવાર આયુર્વેદની રીતે એની અંદર એનું શીતવીર્ય છે. શીતવીર્ય મીન્સ ઇટ હેઝ કુલ પોટન્સી. યસ, સો એની જે કુલિંગ પ્રોપર્ટી છે એના લીધે એ આપણા શરીરને અંદરથી શીતળતા આપે છે. સો જુવાર ઇઝ ધ બેસ્ટ ગ્રેન ઓફ ચોઇસ ફોર સમર. બીજું, સમરમાં જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એવું ફૂડ ખાવું જોઈએ. કારણ કે સમરમાં છે ને આપણો જઠરાગ્નિ મંદ થઈ જાય, આપણી જે ડાયજેસ્ટિવ ફાયર હોય એ સ્લો હોય, એટલે આપણે ઘણી વખત થોડું હેવી ફૂડ ખાઈ લઈએ તો આપણને મજા નથી આવતી, બરાબર છે. તો સમરમાં એકદમ લાઇટ ફૂડ ખાવાનું. સો જુવાર ઇઝ ઇઝીલી ડાયજેસ્ટેબલ, it's very light on your stomach, so it is the choice of grain in summer. Very good.